નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ગૌ રક્ષા કાજે વાગડના પરાક્રમ સત્ય ઘટના છે। પરમાર કુળના મુંજાજી પરમાર ઉજ્જૈનમાં રાજ્ય કરતા હતા। દિવસ રાત રૈયતનું હિત ઈચ્છતા એવા પ્રજાવત્સલ એવા પરાક્રમી પરમાર મુંજાજીના પરિવારમાં પહેલી ધર્મપત્નીની કુખે પુત્ર પૂજાજી તથા બીજા ધર્મપત્ની નાથ કુંવરબાની કુખે થી વર્ણયાજી વર્ણેશ્વર તથા દીકરી લીલાબા હતા। આમ બંધુ બેલડી પોતાના રાજકાજમાં આનંદથી દિવસો પસાર કરતા હતા। મોટાભાઈ પૂજાજીના લગ્ન જાંબુવતી બાથી થાય છે। રાજ દરબાર અને નગરમાં ધૂમધામથી લગ્ન વિધિ પતાવી પોતાના સુખ સંસારમાં દૂધમાં સાકર ભળે તેમ જાંબુવતી બા સાસરા પક્ષમાં ભળી જાય છે। પરમાર વંશના કુળદેવતા વર્ણેશ્વર પરમાર નાનપણથી જ ભક્તિભાવથી જીવન વિતાવતા હતા। દરરોજ સવારે વહેલા ઉઠી સ્નાનાદિ ક્રિયા પતાવી સૂર્ય ભગવાનને પ્રણામ કરી એક જ વચન માંગતા કે હે ઉગતા ભાણ, મારા આરાધ્ય દેવ, હું તારી પાસે શું માગું? હે દેવ, મારું મોત ગૌ માતાની રક્ષામાં થાય એવું વચન માગું છું, એવી પ્રાર્થના કરું છું। તો હે મારા આરાધ્ય, તો મારી પ્રાર્થના જરૂર સાંભળજે। આ તેમના નિયમની દરરોજની પ્રાર્થના હતી। સમયાંતરે એક દિવસ સ્નાન ક્રિયા પતાવી જ્યારે વર્ણેશ્વર પરમાર સૂર્યને અર્થભર્ય પ્રાર્થના કરતા હોય છે ત્યારે જ માતૃતુલ્ય ભાભી શ્રી જાંબુવતી ટીખણ કરે છે, હે મારા વાલા દેવરાયજી, માંગવાથી મોત મળતા નથી। જો ખરેખર ગાયોની વારે મોત જોતું હોય તો અહીંથી પશ્ચિમ દિશામાં જાઓ, જ્યાં દરરોજ મલેચ્છો ગાયોના હરણ કરે છે। નકર હે દરિયા માડી, નકર પણ ના કર ના કર ખોટા ફંદ, જીરે હિન્દુ રાણા, માંગ્યા મોતણ ના આવે રે રાજ, આવે ના હિન્દુ રાણા। વાલા માતૃતુલ્ય ભાભીશ્રીના આવા વેણ સાંભળી અને વર્ણેશ્વર પરમારને રીહ ચડે છે અને ભાભીને કહે છે કે મેણાના માર બાબલ માવડી, મેણા માથાનો ઘા, આજે જ રણે સીધાવશી તો ગાયોની વારે વેણવા। ત્યારે માતૃતુલ્ય ભાભીશ્રીના મુખમાંથી શબ્દો સરી પડે છે અને સ્ત્રી સ્વભાવથી બોલી ઉઠે છે કે સીધાવો રણ સંગ્રામમાં ગાયોની રક્ષા કાજ, સાચે મોતીડે વધાવશું જેથી ગાયું વારશે વેણવો। મેણા ઉપર મેણાના ઘાથી વર્ણેશ્વરનું હૃદય ચિત્કાર કરી ઉઠે છે અને ત્યારે જ પોતે ઘોડામાં જઈ અને પોતાના ઘોડા ઉપર અસવાર થઈ વર્ણેશ્વર પશ્ચિમ દિશા તરફ પ્રયાણ કરે છે। ઘોડે દોડે એ પલાણ નાખ્યા વર્ણેશ્વર થયા અસવાર, શિહોરી તલવાર દીધી હાથમાં, હાલ ગોરક્ષા કાજ। વર્ણેશ્વર પરમારે જ્યારે ઘોડે ઘોડે અસવાર કરી અને પશ્ચિમ દિશા બાજુ પ્રયાણ કરે છે ત્યારે મોટાભાઈ વર્ણયાજી અને નીલાબા રાજમહેલમાં પ્રવેશ કરે છે। વર્ણેશ્વર વીરને રાજમહેલમાં ક્યાંય ના જોતા બેન નીલાબા ભાભી જાંબુવતીને પૂછે છે, હે ભાભી ભાઈ વર્ણેશ્વરજી ક્યાંય દેખાતા કેમ નથી? ત્યારે ભાભી શ્રી જાંબુવતી બા નીલાબાને કહે છે, મારાથી એક મોટી ભૂલ થઈ ગઈ છે। દરરોજ સૂર્યનારાયણને અર્થભરી પ્રાર્થના કરતા વર્ણેશ્વરજીને જોતા આજ મારા મોઢામાંથી કવેણ નીકળી ગયા અને વર્ણેશ્વરજીને રી કરી અને અહીંથી પશ્ચિમ દિશા બાજુ ગાયોની વારે ગયા છે। આ સાંભળતા જ નીલાબા ક્રોધથી ભાભીને કહે છે, ફટરે ભૂંડી ભાભુલડી, તે તો ભલા નિભાવ્યા હેત, કવેણના વેણ કાઢ્યા, હવે ક્યાંથી ભાળશું વીર વેણવો। ભાભી આવી સ્ત્રી આવા વેણ સાંભળી ઘુરુસકે ને ધ્રુસકે રળી પડે છે। ભાભીને રાજમહેલમાં રડતા મૂકીને જ વર્ણયાજી ભાઈ અને નીલાબા વર્ણેશ્વરની પાછળ જે મળે તેને વર્ણેશ્વરના સમાચાર પૂછતા આવે છે। પચરંગી સાફો પહેર્યો, વળી હોરે ઘોડે અસવાર, શિહો તલવારથી શોભતા, તમે ક્યાંય ભાઈઓ મારો વીર વેણવો। પોતાના નગરમાંથી નીકળી વર્ણેશ્વર પરમાર પશ્ચિમ દિશામાં ટીકર ગામે આવી અને પોતાના પ્રાણ પ્રિય ઘોડાને તળાવની પાળે બાંધીને બે ઘડી વિશ્રામ કરે છે। ત્યાં જ ધબાંગ ધ્રુબાંગ કરતા ઢોલનો અવાજ વર્ણેશ્વરને સંભળાય છે। એક પણ ઘડીનો વિલંબ ન કરતા વર્ણેશ્વર પોતાના ઘોડા પર અસવાર થઈને ગામમાં પ્રવેશ્યો છે અને ઢોલીને પૂછે છે, હે ભાઈ ઢોલી, તો આ બુંગીઓ શા માટે વગાડે છે? શું ગામમાં કોઈ આફત આવી છે? જે હોય તે મને જણાવ, હું પરમાર વંશી વર્ણેશ્વર છું। ત્યાં જ ચારણ દિવ્ય શક્તિ દેવલબાઈ વર્ણેશ્વરના રંગરૂપ અને પહેરવેશ પરથી કોઈ રાજબીજ છે એમ જાણી લે છે અને વર્ણેશ્વર વીરના ઓવારણા લે છે। દેવલબાઈ વીરને સવાલ કરે છે કે ક્યારે દેશના રાજવી અને શું છે તમારા નામ? શાને કાજે સીધાવ્યા?
એવા શું પડ્યા તમારે કામ? ઉજ્જૈન નગરીનો હું રાજ્યો, વર્ણેશ્વર મારા નામ. ગાયની વારે આવ્યો, બોલો બેની શું પડ્યા અમારા કામ? ત્યારે દેવલબાઈ વર્ણેશ્વરના ઓવારના લઈને આહોડાની ધારું થવા લાગી. રોઈ રહીને બહેન દેવલબાઈનો કાંચડો ભીંજાઈ ગયો અને રોતા દેવલબાઈ બોલ્યા કે રોઈ રોઈ ભીંજાણો દેવલબાઈનો કાંચડો, જાય નહીં ને અખંડ ધાર ગાયું હરાણી છે. ચારણું કે તમે વારે ચડો અને વીર વેણુઓ. ત્યારે વર્ણેશ્વરજી દેવલબાઈને કહે છે કે રૂ નહીં દેવલબાઈ, બેનડી મનમાં રાખો જો ધીર. ગાયું વારી અમે આવશું એમ બોલ્યા વર્ણેશ્વર વીર. અને હાકલ પડીને હિન્દુ આ કામધેનુને કાજ, લાખણી રાખવા લાજ પરમાર ઘોડે પલાણ્યા. આમ કહી અને વર્ણેશ્વર ઘોડે ઘોડે અવસવાર થઈ અને મલેચ્છાઓના પીછો કરતા ટીકર ગામથી આગળ આવ્યા. ત્યારે એકલા અસવારને આવતો જોઈ અને મલેચ્છાઓ મનમાં મલકાયા અને વર્ણેશ્વરજીને કહ્યું કે પાછો વળી જા, હજી તારી ઉંમર લડવાની નથી. અમારા આવડા જણાની સામે તારું કામ નથી. શા માટે મોતને વાલું કરે છે? આવા શબ્દો સાંભળીને વર્ણેશ્વરજી બોલ્યા કે આવ્યો અવસર મહામૂલો એલે ન જવા દેવાય. એક ઘાને ચાર મસ્તક ના પડે તો એ વર્ણેશ્વરજી ન કહેવાય. આમ કહી સામ સામે તલવાર ટકરાણી અને વર્ણેશ્વરજી સામે મલેચ્છાઓનું કંઈ ચાલ્યું નહીં. ત્યારે સામેથી મલેચ્છાઓએ હાર સ્વીકારી માફી માગી, જીવતા છોડી મૂકવા એ પ્રાર્થના કરી. મલેચ્છા ઉપર પણ દયા કરી. વર્ણેશ્વરજી ગાયોની વારે ને ચારણ આઈના નેહડે આવે છે. દેવલબાઈને વર્ણેશ્વરજી ગાયું વારી આવ્યા ના સમાચાર મળે છે. ત્યારે હરખ ના માર્યા વીરના સામૈયાની તૈયારી કરે છે અને હરખભેર વર્ણેશ્વરજીને સાચે મોતીડે વધાવી સામૈયું કરે છે અને દેવલબાઈ વર્ણેશ્વરજીને વધાવી ઓવરણા લે છે. ભર્યા થાળ મોતીડે દેવલબાઈ હાલ્યા અંતર મન, ઉઘડ્યા આજ વીર વર્ણેશ્વરને વધાવતા. અને આજ સમયે બેન નીલાબા અને ભાઈ વર્ણયાદજી આવીને વર્ણેશ્વરજીના સમાચાર લે છે. ત્યારે ગામના લોકો કહે છે કે જેમની તમે તપાસ કરો છો એ જ વીરના અત્યારે અમારા ગામની ગાયું વારી આવેલા વીરના હામૈયા થાય છે. ત્યારે બેન નીલાબા અને વર્ણયાદજી વર્ણેશ્વરજીને મળે છે અને હરખ ઉત્પન્ન કરે છે. દેવલબાઈ વર્ણેશ્વરજીને કહે છે ભાઈ હવે આરામ કરો અને હું જમવાની તૈયારી કરાવું છું. ત્યારે વર્ણેશ્વરજી કહે બેન આજે તો 11નો ઉપવાસ છે, એટલે પહેલાં તમે તમારી ગાયું ગણી લો. એમાં તમારી કોઈ ગાય રહી નથી ગઈ ને? ત્યારે દેવલબાઈ કહે વીરા બધી આવી ગઈ પણ મારી એક ગાય નથી આવી, જેની હું દરરોજ પૂજા કરતી, એના દૂધના દીવા કરતી, એવી મારી કવલી ગાય નથી આવી. આવા કરુણ વચનો સાંભળીને વર્ણેશ્વરજીને વર્ણયાદજી બંને વીર એ દેવલબાઈને કહે છે કે બહેન મનમાં હિંમત રાખજો, અમે બંને ભાઈઓ જઈને હમણાં જ તમારી કવલી ગાયોને પાછી વાળી આવીએ છીએ. આ પરમારવંશી વર્ણેશ્વરજી અને વર્ણયાદજીના વચન છે ને બહેનને વચન આપી અને બંને ભાઈ પોતાના ઘોડા પર અસવાર થઈ અને કચ્છના નાના રણમાં આવ્યા. ત્યારે દૂરથી કુંડાળે બેઠેલા મલેચ્છાઓ જોઈને બંને વીરો પડકાર કરે છે, નરાધમો તમે અમારી સાથે કપટ રમીને અમારી કવલી ગાય અમને પાછી આપો. આ વીરોનો પડકાર સાંભળીને મલેચ્છાઓની છાતીના પાટિયા બેસી જાય છે અને કહે છે હે શૂરવીરો, અમે તમારી કવલી કેમ કરીને આપીએ? કેમ કે જે કવલીની તમે વાત કરો છો ગાય અમે વધેરી નાખી છે. આ શબ્દ સાંભળતા જ વર્ણેશ્વરજી અને વર્ણયાદજીની આંખ ક્રોધથી લાલ થઈ જાય છે અને વર્ણેશ્વરજી વિચાર કરે છે કે દેવલબાઈને વચન આપ્યું છે કે તમારી કવલી લઈને જ આવીશું, પણ અહીંયા તો આ નરાધમોને કવલીને તો વધારી નાખી છે. ધુંધારે ધેરું ધબે કંપે શુરાની કાય, ખરો જંગ ખેલાય વારે ચડ્યો વીર વેણુઓ. પોતાના હાથમાં રાખેલી તલવારથી વર્ણેશ્વરજીએ પોતાના મસ્તક ઉતારીને દેવીશર તળાવની પાળે મૂકે છે અને માથું ઉતારવાની સાથે જ છાતીમાં આંખ્યું ફૂટે છે. હાંકલા પડકારાના અવાજ મસ્તકમાંથી નીકળવા લાગ્યા અને ધડ મલેચ્છાઓના મસ્તક વધેરતો આગળ વધ્યું. માતા ઉતારી ધડ લડે ધન્ય ધન્ય વર્ણેશ્વર પરમાર. 3 ગાવની વાર એક જ કવલી ગાયને એક કારણે અને ઘમસાણ યુદ્ધ જામ્યું ને
અડપેડે ઝીંકમાંથી અચૂક કટ જાત શીશઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફેફરા ફવાર હટ જાત કે કાયર સહાર કુંદત શીશ પડતે કબંધ ધટ ધટ ખેત મચવાચ ધંધ રણ કે પ્રણાળ બભગંત રંગત જોગણી પત્ર વરિયાત જત નાચત વીર વેતાળ કંઈક ઉચ્છરંગ અંગ વર્તે અનેક ભલજુદ્ધ હોત દેખંત ભાન વ્યોમ સહાય અપ્સરા વેમાન આછટે તીર ગોળી અપાર કર્મરા જીક બરછી કટાર પડ્યા જ લોથ ધણવાર પાર મરતાસ કહત મુર માર માર ધ્રાપિયા પંખ પળચરો ધ્રાય આશીષ દૈત કે ઉમાય અરખંદ તત્વ નારદ હોય જય ધન્ય શુરાસ જોઈ માથા વગરના ધડને લડતું જોઈને મલેચ્છાઓ ભાગે છે અને ધીંગાણામાં વીર વર્ણેશ્વર કામ આવી જાય છે. ધડ લડતો મેડકમાં જાય છે. મેડક સુધી પહોંચ્યા પછી મલેચ્છાઓએ ગરીનો દોરો આગળ રાખી દીધો અને વર્ણેશ્વર પડવાનું ધડ રોકાઈ ગયું. બહેન નીલાબા ઘણો સમય થયા છતાંય પોતાના બંને ભાઈઓ આવ્યા નથી. તેથી ચિંતાતુર વંદને બહેન દેવલબાઈને કહે છે, દેવલબાઈ હજી મારા ભાઈઓ આવ્યા કેમ નથી? અને ત્યારે દેવલબાઈ કહે છે કે બહેના, તારા બંને વીર ભાઈઓ ગૌ માતાના એ રક્ષણ કરતા જ કામ આવી ગયા છે. આવા સમાચાર સાંભળતા બહેન રુદન કરે છે. ત્યારે દેવલબાઈ અને નીલાબા જ્યાં વર્ણેશ્વરનું મસ્તક હતું અને જ્યાં વર્ણયાદજી કામ આવ્યા હતા ત્યાં આવ્યા. ભાઈના મસ્તકને જોઈને બહેન નીલાબા જે રણમાં ભાઈઓને માટે પાણી પીવડાવવા માટે એ મટકી લઈ જાય છે તો મટકી પડી જાય છે અને ઢોળાઈ જાય છે. ત્યાં રણમાં આજ પણ મીઠું પાણી નીકળે છે. બહેન ભાઈઓને કામ આવેલા જોઈ રુદન કરે છે. ત્યારે દેવલબાઈ કહે છે કે નીલાબા કહે તો કરું તારા ભાઈને સજીવન અને કહેતો ત્રણેય લોકમાં જૂક કરું અમર નામ. ત્યારે નીલાબા કહે છે કે હે આઈ શક્તિ દેવલબાઈ, મૃત્યુ તો આવવાનું જ છે અને એક દિવસ આવશે, પણ આવ્યા મોત નહીં મળે તો એ આઈ શક્તિ તમે મારા ભાઈઓના નામ જુગ જુગ અમર કરો. વાગડ કેરી ભૌમમાં વર્ણેશ્વર પરમાર પ્રગટ પરચા પૂરતા જેના અમર કીધા નામ. આ પ્રમાણે વર્ણેશ્વર પરમાર અને વીર વર્ણયાદજીના નામને એ અમરનો આદેશ એ અપાવી અને બહેન નીલાબાને સત ચડે છે અને બહેનો પોતાના વહાલા સોયા ભાઈઓ પાછળ એ સતી થાય છે. આ ત્રણેય બહેન ભાઈઓ ત્યારના દેવીસર અને હાલના ગુજરાતના કચ્છ જિલ્લાના એ રાપર તાલુકાના વરણુ ગામે એ પૂંજાય છે અને દેવ વર્ણેશ્વર પરમારનું ધડ કચ્છના નાના રણ મેડકમાં પૂંજાય છે, જે વરણથી 20 કિલોમીટરના અંતરે છે. જય વર્ણેશ્વર પરમાર. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જય વર્ણેશ્વર.